સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। શહેરના પારેવડી ચોક નજીક આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચોકીના વિક્રેતાઓને ત્યાં ચીકીના વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દરોડા પાડ્યા છે। લાઈવ ટેસ્ટિંગ સહિતના ઉપકરણો સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શિયાળા દરમિયાન ચીકીનું ભરપૂર વેચાણ થતું હોય છે, ત્યારે ચીકીની ગુણવત્તા પણ તપાસવામાં આવી રહી છે। રાજકોટના પારેવડી ચોક નજીક અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। હું આપને દ્રશ્યો છે તે બતાવીશ કે જે લાઈવ ચીકી નું વેચાણ થતું હોય છે ત્યાં અત્યારે માંડવી પાક સહિતનો જે શિયાળામાં સૌથી વધુ વેચાણ થતું હોય ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। સર, ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, કઈ કઈ વસ્તુઓની અંદર અત્યારે તપાસ ચાલી રહી છે? અત્યારે મકર સંક્રાંતિના દિવસો અન્વયે ઘણા બધા જે વેપારીઓ જે છે એ કોઈ અખાદ્ય ગોળ, કારણ કે ખાસ કરીને જે ચીકી છે, આપણે જે સૌરાષ્ટ્રની પ્રથા છે, આમ તો ગુજરાતની પ્રથા છે કે ભાઈ જેમાં ચીકી છે, તલના લાડુ છે અને આ બધા વસ્તુઓનો જે ઉપયોગ થાય છે એમાં ખાસ કરીને કોઈ અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ ન થાય અને લોકો સુધી ગુણવત્તાવાળી વસ્તુઓ મળે એના માટેનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આમાં કઈ પ્રકારનું મિશ્રણ થવાની શક્યતાઓ હોય છે? જનરલી આની અંદર કોઈ વિશેષ કોઈ એમાં મિશ્રણ નથી થતું। આપણે ત્યાં જે અત્યારે દર વખતે ચીકી લઈએ છીએ એમાં ખાસ કરીને કોઈ પડતર વસ્તુઓનો ઉપયોગ ન થાય, ભેળસેળ કરતાં ખાસ કરીને પડતર વસ્તુઓનો ઉપયોગ ન થાય એ ખાસ ધ્યાન રાખીએ છીએ। અત્યારે લગભગ 12 જેટલા નમૂનાઓ તો લેવામાં આવી ચૂક્યા છે કે જેની અંદર આપણે ઓલરેડી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી દીધા છે। ચોક્કસ તો અત્યારે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે ગોળ સહિતની જે વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે, ચીકી સહિતના જે લાડુ હોય છે, મમરાના તમામ તલ સાંકળી હોય છે, આ તમામ વસ્તુઓની અંદર અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરના પારેવડી ચોક નજીક જે લાઈવ ચીકીના જે હોલસેલ વિક્રેતાઓ છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।